તો દુનિયા છે ને એ ગમે તેટલી આગળ નીકળી જાય, પણ આ જોક્સ હોય ને, જોક્સ એ ક્યારે જૂના ના થાય. તો ચલો હું તમને એક જોક કહું. કોર્ટ કેસ ચાલતો હતો એક્સિડન્ટનો. તો જજે કીધું કે શું સાબિતી કે તું ગાડી ધીરે ચલાવતો હતો. તો આરોપીએ કહ્યું કે હું મારી પત્નીને લેવા જતો. તો જજ કે છોડી મેકો આને છોડી મેકો. 102K લોકોને હસવું આવ્યું છે આમાં, જેમાં હું નથી આવતો, પણ જેમાં આના ફોલોવર્સ આવે છે. અલા ખોટા હું કરે? અલે ભાઈ હોનું વેણું તે કોઈ મળ્યું હોનું? ઓવા કાલે જ કિલો મળી. હું વાત કરા ભાઈ. ગૂગલ જોક્સ ના બાદશાહ છે આ ભાઈ. ગૂગલ જોક ના બાદશાહ. વોટ્સઅપ જોક્સ પણ હવે છે ને આમની ઓડિયન્સને પણ મજા નથી આવતી. એ બી એવું કહે છે ધીમે ધીમે જોક ભંગાર થતા જાય છે, કંઈક કરો. શું કરશે? વોટ્સઅપના મેસેજ આવતા બંધ થઈ ગયા છે. શું કરીએ? ગૂગલ વાળામાંથી બી જોક્સ પતી ગયા. શું કરે એ લોકો? ક્યાંથી સ્ક્રિપ્ટ બનાવે? સમજો તમે. ઓડિયન્સને તો મજા નહીં જ આવે ને, કેમ કે એ તો બીજા 10 લોકોને જોવે છે, અને 10 લોકોમાંથી ઘણા લોકો ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવતા હોય છે, તો મજા ના જ આવે ને. હા આ ગમ્મતમાં મારે કે પાછા સિરિયસલી મારે? સિરિયસલી જ મારું હું તો. હા મેં કે આપણો ગમ્મત પસંદ નહીં માં ભાઈ. યાર આ ટિકટોક વાળી મસ્તી હજુ ચાલુ છે યાર. હજુ પણ લોકો ટિકટોક વાળી મસ્તીથી ફેમસ થઈ રહ્યા છે. કરો ટિકટોક બનાવો, ટિકટોક જેવું જ બનાવો, હજુ આગળ નહીં વધવાનું. મને લાગતું હતું કે ગોમનો વિકાસ થઈ ગયો છે, ગોમ વિકસિત થઈ ગયું છે, પણ આ તો 2020માં જ છે. હજુ શું કરવાનું? વાહ મોદીજી વાહ. દેખો રોસ્ટ બનાવું છું એટલે એવું નહીં કે હું કંઈ બી બોલ દઉં, પણ યાર હું તમને સાચું કહું કે આમના વિડીયોમાં જે કોમેડી છે, જે જોક છે, એ ક્યાં છે ચો છે ભાઈ? હે એ જોક ને એ કોમેડી ચો છે? મને કહો. મને લાગે છે કે મેં છે ને ગોમમાં એટલો સમય વિતાવ્યો છે ને કે હવે મને એ વસ્તુથી હસવું નહીં આવતું. પણ અમારે તો એક દાદા હતા, એ દાદાએ એક વર્ડ બોલ્યો હતો ને, એ વર્ડ ઉપર મને આજે પણ હસવું આવે. એ વર્ડ શું હતો હું તમને કહું. એટલે મારો નાનો ભાઈ હતો, એ રમતો હતો અને મસ્તી કરતો હતો, તેમના ઘર આગળ મસ્તી કરતો હતો. તો એ દાદા એમ કે અલે એક નંબરનો ચટગોળિયો લાગસ તું તો. ચટગોળિયો આ વર્ડ નો મિનિંગ છે નહીં, મને ખુદને નહીં ખબર. મને એમને કીધું ચટગોળિયો લાગસ, મને એના પર હસવું આવી ગયું યાર. અલ્યા ખમણ લાયો, ચટણી દેવાનું ભૂલી ગયો હું. પણ આમની ટીમમાંથી છે ને મને આ કાકાની એક્ટિંગ બહુ ગમે છે. એ ખબર જ નહીં પડતી કે એક્ટિંગ કરે છે કે નથી કરતા. અને એક્ટરની સૌથી સારી વાત છે આ કે એ એક્ટિંગ કરે પણ લોકોને ખબર ના પડવી જોઈએ કે એ એક્ટિંગ કરે છે. અરે સાઈડમાં લગાય, સાઈડમાં. ચલે લાયસન્સ લાય. સાહેબ લાયસન્સ તો નહીં, પણ ઉભારો ફોન કરીને હું મંગાવી દઉં. हाँ चल फटाफट मंगाई दे. ओए रोक रोक रोक. ओए कहाँ भाग रहा था? सर कहीं नहीं, मैं तो यही बाइक साइड में लगा रहा था. झूठ बोल रहा है? नहीं सर. तेरा तो मैं डबल चालान काटूंगा. चल लाइसेंस निकाल. सर लाइसेंस तो नहीं है. तो गया बेटे. सर आप 1 मिनट दो, मैं मेरे दोस्त से मंगवाता हूँ. चलो भाई. હવે આ ચોરા મેટર થઈ જઈએ, તું જલ્દી ફટાફટ આવજે. હારું હેડ આવું. સાહેબ આ 2 જણા આવી, એના જોડે લાયસન્સ નહીં. हेलो भाई. हाँ भाई. कहाँ पे है? भाई मैं तो स्कूटर लेने आया हुआ हूँ, बता. यार एक बार ये मंदिर के पास आइए, कोई पंगा हो गया. अभी आ रहा हूँ. A few moments later. हाँ भाई क्या हुआ? सर इसके पास भी नहीं है लाइसेंस, इसको भी पकड़ लो. યાર આ વિડીયો એટલી વાર કોપી થયો છે ને, ટિકટોક ના જોક થી હજુ પણ લોકો ફેમસ થાય છે. હું બી એ જ વસ્તુ કરવાનું ચાલુ કરતો. હું બી ટિકટોક, અરે ટિકટોક તો બેન થઈ ગયું, હું બી ઇન્સ્ટાગ્રામ પર ટિકટોક વાળી વસ્તુઓ કરવાનું ચાલુ કરી દઉં. આ વિડીયો છે ને વાયરલ ઇન્ફેક્શન જેવા છે. આ વિડીયો લિટરલી વાયરલ ઇન્ફેક્શન જેવા છે. મને બી વાયરલ થઈ ગયો. હું બી કોપી કરવાનું વિચારી રહ્યો છું. હું બી આ વસ્તુ પર વિચારી રહ્યો છું. પછી મારા પર બી કોઈ રોસ્ટ બનાવશે. અરે કેટલા ડેસિબલમાં રોવે છે યાર. થોડું એડિટિંગ કરતી વખતે થોડું ધ્યાન. અરે માં
થોડું એડિટિંગ કરતી વખતે ધ્યાન આપો યાર. આટલા બધા ફોલોઅર્સ છે, એમના કાન ક્રિશ્ચિયન ભૂત હતું. મેં છે ને આ લોકો પર રિસર્ચ કરતી વખતે અમને આખી પ્રોફાઇલ જોઈ અને મેં શું કર્યું કે મારા ઘરના લોકોને બી એ બધા વિડીયોઝ બતાવ્યા. તો મારા ઘરના લોકો મને કહેવા માંડ્યા, આ બધું શું જોવા માંડ્યું તું? મારી આંખમાં ટીપા નાખી દીધા એ લોકોએ. પછી મેં કીધું કે હું તો રિસર્ચ કરતો તો આમના ઉપર એક વિડીયો બનાવવાનો છે. પણ પછી મેં મમ્મીને કીધું કે મમ્મી વોટ્સ યોર ઓપિનિયન? તો મમ્મી એવું કીધું કે આમના વિડીયો કેવા છે કે મોટી ઉંમરના લોકોને બી ખબર પડે, નાની ઉંમરના લોકોને બી ખબર પડે અને જે મિડલ એજ હોય એ લોકોને બી ખબર પડે. પણ પછી મેં આ વિડીયો એક દાદાને બતાવ્યો. 2 દિવસ પછી તેરવી એમની. એ દીના એક ગ્લાસ પાણી પીવરાય ને યાર. લચ્છી પીએ? ઓવા. શેરડીનો રસ પીએ? ઓવા. મોઢામાં પાણી આવ્યું? ઓવા. હારું તમે પી જા. સેવ વોટર, ડ્રિંક થૂક, લાળ. સમજ્યા? બોડીમાં 75% વોટર જોઈએ, પણ નહીં, કોન્સેપ્ટ જ નહીં આપણામાં. આપણે શું કરશું? 75% થૂક રાખીશું, નસમાં થૂક વહેશે. 3 લીટર થૂક પીવાનું, વોટર ઇન્ટેક કમ્પ્લીટ. તો તમને છે ને ખબર પડી કે હવે વધારે પાણી છે. એ તો અમને તો ખબર નહીં પડતી પણ અમારી સિસ્ટમ જ છે. 2 ખખડાવવાનો ને ત્રીજું હાલ દે એટલે ઘર ખુશ. अरे मैडम कोई ट्रिक नहीं है, 2 बजा के तीसरा दे दो, सामने वाला खुश हो जाता है. अरे बाप रे, ये तो धोती खोल रहा है. યાર આ બી કોપી છે યાર. મારા બી કોપી કન્ટેન્ટ, હું બી કોપી કન્ટેન્ટ બનાવીશ. ક્યાં સુધી 1000 ફોલોઅર્સ પર રહેવાનું મારા? ભલે લોકો કોપી કહેતા, 100 કે તો પહોંચી જઈશ. તો મારી રિસર્ચ પ્રમાણે 80% રીલ તો કોપી છે, 80% જે કોન્ટેન્ટ છે એ કોપી છે. भाई तू ये क्या वीडियो बनाता रहता है? फ्यूचर क्या है इसका? કાકા મજામાં? છોપરે બેટા, વિડીયો ઉતારવા. એટલે હું વિડીયો ઉતારવા પણ કોમ ધંધો કરો ના કરતો તો. હવે આગળ કહેવા જેવું કંઈ રહ્યું બી નથી. તો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ, બરાબર છે? જો ભાઈ મારા જોડે કોઈ જોડે વેર ઝેર નથી. મેં બી આ વિડીયો મજાકમાં બનાવ્યો છે, તો તમે બી મજાકમાં લેજો, ઠીક છે? અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો. યાર પ્લીઝ લાઈક કરો યાર, વિડીયોની એન્ગેજમેન્ટ વધે, સમજ્યા તમે? અને જો તમે વધારે જ ગમી ગયો છો કે ઓહો થઈ ગયું તમને, તો શેર કરી દો. તમને વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં ગમે તે શેર કરી દો, ઠીક છે? અને કમેન્ટ કરી દો. કમેન્ટ કરવી જરૂરી છે. કમેન્ટ કરશો ને તો શું કનેક્શન બેસે ને, કનેક્શન બેસવું જોઈએ, સમજ્યા? અને જો તમે નવા છો અને તમે આખો વિડીયો જોઈ લીધો અને તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો મારે ના છૂટકે તમારા હાથ જોડવા પડશે કે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. કોપી કન્ટેન્ટ મારે તો બસ સવારમાં બધી રીલ્સ જોવાની એટલે આટલા દિવસે એક રીલ જોઈ લેવાની, મમ્મી જે બી ગમે કોપી કરી લેવાની. આ શું યાર, હું આખી પ્રોફાઇલ જોઈને રિસર્ચ કરું, વિડીયો બનાવું યાર, મહેનત બહુ જ આમ કોપી કરી લઈએ.